મહત્વના સમાચાર પર નજર કરીએ તો પાકિસ્તાન ફરીથી અવરચંડાઈ પર ઉતરી આવ્યું છે। જી હા, તે મુદ્દે હવે જ્યારે કચ્છમાં પણ ડ્રોન દેખાયા છે, ભુજમાં ડ્રોન દેખાયા છે, ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલ કંટ્રોલ રૂમ પહોંચ્યા છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ત્યાં હાજર છે। ગૃહ અને મહેસૂલ વિભાગના જે અધિકારીઓ છે તે તમામ અધિકારીઓ પણ ત્યાં હાજર છે અને રાહત કમિશનર આલોક પાંડે કંટ્રોલ રૂમ પર હાજર છે। ત્યારે કચ્છ અને બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં ડ્રોનની ગતિવિધિઓ જોવા મળી છે, જેને લઈ આ બેઠક બોલાવવામાં આવી છે, જેમાં ગૃહ રાજ્યમંત્રી પણ છે અને ભૂપેન્દ્ર પટેલ, સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ રહી છે। ત્યારે બેઠકમાં હવે આગામી શું રણનીતિ યોજવામાં આવે છે તે જોવું રહ્યું। હાલ આ બેઠક ચાલી રહી છે અને કંટ્રોલ રૂમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક ચાલી રહી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન જોડાઈ ગયા છે। હિરેન, जो मुख्यमंत्री भूपेन्द्र पटेल, गृह राज्यमंत्री हर्ष संघवी અને ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ સહિતના અધિકારીઓ કંટ્રોલ રૂમ પર પહોંચ્યા છે। મહત્વનું છે કે ગઈકાલની જેમ આજે પણ જમ્મુ કાશ્મીરથી શરૂ થયા પછી જમ્મુ કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને ગુજરાતની સરહદ પર ડ્રોન એટેક જોવા મળ્યા છે। ગુજરાતના સંદર્ભમાં ખાસ જોઈએ તો ગુજરાતના કચ્છનો ખાવડા અને ખાસ જે કોટેશ્વરનો આસપાસનો વિસ્તાર છે ત્યાં કેટલાક ડ્રોનની ગતિવિધિ જોવા મળી છે। એ જ પ્રકારે બનાસકાંઠાના સુઈગામની આસપાસ લગભગ 10થી 12 જેટલા ડ્રોન છે તે જોવા મળ્યા હતા, પરંતુ આ તમામ ડ્રોન છે મોટાભાગના સર્વેલન્સ ડ્રોન હતા અને તે તરત જ આ વિસ્તારમાંથી પરત પાકિસ્તાન તરફ ગયા હોવાની એરફોર્સના સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। આ ઉપરાંત કચ્છમાં ખાવડા અને એની આસપાસ પણ ડ્રોનની ગતિવિધિ જોવા મળી છે। જો કે એક ડ્રોન છે ન્યુટ્રલાઇઝ કરવામાં સફળતા મળી છે, બાકીના મોટાભાગના ડ્રોન છે તે પરત ગયા હોવાની માહિતી મળી રહી છે। અહીંયા કંટ્રોલ રૂમમાંથી પણ આ ત્રણેય જિલ્લાઓ સાથે આ ઉપરાંત જામનગર સાથે પણ સંકલન કરવામાં આવી રહ્યું છે, કારણ કે ગઈકાલે વહેલી સવારે લગભગ 4 વાગ્યાની આસપાસ જામનગરમાં પણ આ પ્રકારે ડ્રોનની ગતિવિધિ અને ડ્રોન તોડી પાડવામાં આવ્યું હતું। આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા વહીવટીતંત્રને સંપૂર્ણ છૂટ આપવામાં આવી છે। એટલા જ માટે બનાસકાંઠા જિલ્લાના વાવ સુઈગામના તાલુકાના તમામ ગામો, પાટણનું સાંતલપુર તાલુકાના ગામો અને કચ્છ જિલ્લો સંપૂર્ણ બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યો છે, જ્યાં સુધી સુરક્ષા એજન્સીઓ એટલે કે સરહદ ઉપર બીએસએફ અને એરફોર્સ આ બંને એજન્સીઓ જ્યારે ક્લિયરન્સ આપશે ત્યાર પછી આ બ્લેકઆઉટ છે એને રદ કરવામાં આવશે, એટલે કે વિસ્તારની અંદર લાઇટો શરૂ કરવામાં આવશે। પરંતુ અત્યારે હાલ જે પ્રકારે ચાલી રહ્યું છે એ ગતિવિધિઓને ધ્યાનમાં રાખતા સંપૂર્ણ બ્લેકઆઉટ આ વિસ્તારોની અંદર કરવામાં આવ્યું છે। એરફોર્સની જે એન્ટી રડાર સિસ્ટમો છે એ અત્યારે ત્યાં કામ કરી રહી છે। એર ડિફેન્સ સિસ્ટમ છે એને પણ એક્ટિવ કરવામાં આવી છે। ખાસ ક્રીક વિસ્તાર કે જ્યાં ગઈકાલે કેટલીક ગતિવિધિઓ દેખાઈ હતી, એ ક્રીક વિસ્તારની અંદર પણ બીએસએફની જે આઉટપોસ્ટ આવેલી છે બીએસએફ પણ ત્યાં સતત સર્વેલન્સ કરી અને આ પ્રકારની ગતિવિધિઓથી કોઈ નુકસાન ન થાય એની ધ્યાન રાખવામાં આવી રહી છે। ભુજ એરબેઝ છે એ ભુજ એરબેઝ અને આસપાસ પણ એજન્સીઓ સતર્કતા રાખી રહી છે, જેથી કરી અને કોઈ પણ પ્રકારની જાનહાનિ ન થાય અથવા તો આ ડ્રોન છે એનાથી કોઈ નુકસાન ન થાય। સદનસીબે જેટલા પણ ડ્રોન પાકિસ્તાનથી આવ્યા છે એ પંજાબ હોય, જમ્મુ કાશ્મીર હોય, રાજસ્થાન હોય, પોખરણ હોય કે ગુજરાતના આ 2 જિલ્લાઓ હોય, તમામ ડ્રોન મોટેભાગે ન્યુટ્રલાઇઝ કરી દેવામાં આવ્યા છે, તોડી પાડવામાં આવ્યા છે। જમ્મુ કાશ્મીરમાં ક્યાંક થોડી ઘણી આગની ઘટના અથવા તો 1 થી 2 લોકોને ઈજા થઈ હોય એ પ્રકારની પ્રાથમિક માહિતી મળી રહી છે। બાકીની તમામ જગ્યાઓ પર પાકિસ્તાનના આ હુમલા છે એને નિષ્ફળ કરવામાં આવ્યા છે। ગુજરાતની પરિસ્થિતિ પર મુખ્યમંત્રી અને ગૃહમંત્રી કંટ્રોલ રૂમમાંથી અત્યારે નજર રાખી રહ્યા છે। બિલકુલ હિરેન, ગુજરાતની પરિસ્થિતિ પર ગૃહ રાજ્યમંત્રી અને મુખ્યમંત્રી હાલ નજર તો રાખી રહ્યા છે, પરંતુ સવાલ એ કે કચ્છમાં જે એક ડ્રોન આકાશમાં તોડી પાડવામાં આવ્યું છે, તો કચ્છ સિવાય શું ગુજરાતના બીજા કોઈ સ્થળોએ, બીજી કોઈ જગ્યાએ ડ્રોન દેખાવાની કોઈ ઘટના બની છે? એવા કોઈ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે બીજા કોઈ જગ્યાએ પણ ડ્રોન દેખાયા છે કે કોઈ એના પર કાર્યવાહી કરવામાં આવી હોય કે એને તોડી પાડવામાં આવ્યું કે પછી તે બી આ રીતે રેકી કરીને પાછા ગયા હોય એવા બીજા કોઈ સ્થળે ગુજરાતના સમાચાર કોઈ છે? હિરેન, ગુજરાતમાં 3 જિલ્લા માત્ર એવા છે કે જે પાકિસ્તાનની સીધી જમીની સરહદ એને અડે છે, એવા બનાસકાંઠા એટલે કે રાજસ્થાન પૂર્ણ થયા પછી બનાસકાંઠા જિલ્લો, પાટણ અને ત્યાર પછી કચ્છનો કેટલોક વિસ્તાર જે જમીની સરહદ સાથે સંકળાયેલો છે। માત્ર આ 3 જિલ્લાની જમીની સરહદથી જ ડ્રોનની ગતિવિધિ ગત 2 દિવસથી જોવા મળી છે। ગઈકાલે માત્ર કચ્છની અંદર જોવા મળી હતી, પરંતુ આજે કચ્છ અને સુઈગામ આ બંને જગ્યાએ જોવા મળી છે। સુઈગામના જે ડ્રોન છે એ એરફોર્સના જે સૂત્રો કહી રહ્યા છે એ પ્રકારે
એરફોર્સ જે આ સુઈગામમાં આવેલા જે ડ્રોન છે લગભગ 10 થી 12 ડ્રોન હતા, એક સાથે સિક્વન્સમાં આ ડ્રોન ઉડતા હતા, પરંતુ મોટે ભાગે નાના કદના અને સર્વેલન્સ ડ્રોન હતા, એટલે કે રેકી કરી અને પરત આ ડ્રોન છે એ ગયા હોવાની માહિતી મળી રહી છે, કારણ કે એક પણ ડ્રોન છે એ ત્યાં ન્યુટ્રલાઇઝ કરવામાં નથી આવ્યું. એ જ પ્રકારે કચ્છનો આ જે ખાવડા વિસ્તાર છે, સાથે કોટેશ્વર નારાયણ સરોવરની આસપાસનો વિસ્તાર છે, લખપત પાસેના એ વિસ્તારની અંદર પણ ડ્રોનની ગતિવિધિઓ છે એ જોવા મળી હતી. જો કે એક ડ્રોન છે એને ન્યુટ્રલાઇઝ કરવામાં આવ્યું છે, બાકીના મોટાભાગના ડ્રોન છે એ પરત ગયા છે, એ પ્રકારની પ્રાથમિક ઇન્ફોર્મેશન મળી રહી છે. જી હિરેન, વધુમાં વાત કરીએ તો ગુજરાતે અનેક પગલાં આજે લીધા હતા, જેવી રીતે અનેક સ્થળોએ 108 જે છે તેને કાર્યરત કરવામાં આવી છે, અનેક આરોગ્ય સેવાઓ જે છે તેને કાર્યરત કરવામાં આવી છે. તો આ બેઠક જે અત્યારે ચાલી રહી છે કંટ્રોલ રૂમમાં, ગૃહ રાજ્યમંત્રી, મુખ્યમંત્રી બંને હાજર છે, તો તે બેઠક બાદ શું કોઈ સુવિધાના પગલાં વધુમાં લેવાઈ શકે છે, કોઈ એક્શન લેવાઈ શકે છે? બેઠક મુદ્દે આપનું શું કહેવું છે કે વધુમાં આ બેઠકમાં શું નિર્ણય લેવાઈ શકે છે? જો આ બેઠક અત્યારે માત્ર આ 3 જિલ્લાઓની અને અન્ય સરહદી એટલે કે જે સમુદ્રી સરહદો પર આવેલા છે એવા જિલ્લાઓની સમીક્ષા બેઠક અને હાલની સ્થિતિના સંકલન માટેની છે. જે પગલાં લેવાના બેઠકો છે અથવા તો પગલાં લેવાની બાબતો છે, મોટા ભાગના નિર્ણયો રાજ્ય સરકારે અગાઉ કરી દીધા છે. એમાં રાજ્ય સરકારના કર્મચારીઓની રજાઓ રદ કરવાની વાત હોય, ડૉક્ટરો લગભગ 154 જેટલા ડૉક્ટરો વર્ગ 2ના મેડિકલ ઓફિસર સ્તરના જે ડૉક્ટરો છે એ સમગ્ર ગુજરાતની અંદરથી આ 6 જિલ્લાઓની અંદર કચ્છ, બનાસકાંઠા, પાટણ, પોરબંદર, દ્વારકા એમ 6 જિલ્લાઓની અંદર તેમને આગામી સૂચના ફરીથી ન મળે ત્યાં સુધી જે તે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક આરોગ્ય કેન્દ્રની અંદર એમની નોકરી આપવામાં આવી છે, જેથી કરીને જો કંઈ ઘટના એ અઘટિત ઘટના બને, પાકિસ્તાન તરફથી યુદ્ધની સ્થિતિ આવે તો આ વિસ્તારોની કોઈ જાનહાનિ હોય તો ત્યાં તાત્કાલિક એમને સારવાર મળી રહે. એ વ્યવસ્થાના ભાગરૂપે લગભગ 154 મેડિકલ ઓફિસર વર્ગ 2ના છે એમની બદલી ત્યાં તાત્કાલિક અસરથી કરી અને આવતીકાલે એમને હાજર થવા માટે સૂચના આપવામાં આવી છે. એસટી બસો છે એને પણ આ વિસ્તારની અંદર તાત્કાલિક જરૂર પડે તો સતર્કતા સાથે ડીઝલ સાથે ત્યાં એમને રહેવા માટે સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત મેડિકલ અને પેરામેડિકલનો જે સ્ટાફ છે એ બનાસકાંઠા જિલ્લા, કચ્છ અને પાટણના તરત એમને ત્યાં તમામ રજાઓ રદ કરી છે. શૈક્ષણિક દ્રષ્ટિએ જોઈએ તો અત્યારે ગુજરાતની અંદર શાળાઓની અંદર રજા છે, પરંતુ આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સરહદી જિલ્લાઓની શાળાઓના શિક્ષકો, આચાર્યો અને જેનો સ્ટાફ છે એ લોકોને હેડક્વાર્ટર પર રહેવા માટે સૂચના આપવામાં આવી છે. તમામ શાળાઓ છે એને એલર્ટ ઉપર મૂકવામાં આવી છે, એટલે કે કોઈ પણ સમયે જરૂર પડે તો એ શાળાઓ અને આશ્રય સ્થાન તરીકે ઇજાગ્રસ્ત લોકો છે અથવા તો સલામત જગ્યાએ લઈ જવા માટે એ શાળાઓનો ઉપયોગ કરી શકાય. આ શાળાઓમાં રસોઈ બનાવવાની વ્યવસ્થા તાત્કાલિક થઈ શકે એ પ્રકારની વ્યવસ્થા કરવા માટે સૂચના આપવામાં આવી છે. બ્લડ બેન્કો જે આવેલી છે એ બ્લડ બેન્કોમાં બ્લડની બોટલો અને જરૂરી દવાઓનો પૂરતો સ્ટોક છે એ આ જિલ્લાઓની અંદર આપવા માટેની સૂચના આપી છે અને એ કામગીરી પણ શરૂ થઈ ચૂકી છે. સમગ્ર માહિતી બદલ આભાર હિરેન. તો આ તરફ સમગ્ર કચ્છ જિલ્લામાં બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું છે અને આગળની સૂચના ન મળે ત્યાં સુધી આ બ્લેકઆઉટ રહેશે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને આ નિર્ણય કરવામાં આવ્યો છે કે સમગ્ર કચ્છ જિલ્લામાં બ્લેકઆઉટ જાહેર કરી દેવામાં આવ્યું છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ આ નિર્ણય લીધો હતો અને તેમણે એક્સ પર પોસ્ટ પણ કરી હતી કે આગળની સૂચના ન મળે ત્યાં સુધી કચ્છ જિલ્લામાં બ્લેકઆઉટ રહેશે. ત્યારે એક બાદ એક જે ડ્રોન દેખાઈ રહ્યા છે, જે ડ્રોન રેકી કરીને જઈ રહ્યા છે, એક ડ્રોન તો જ્યારે કચ્છમાં તોડી પાડવામાં આવ્યું છે, ત્યારે હવે આ નિર્ણય લેવામાં આવ્યો છે કે સમગ્ર કચ્છ જિલ્લામાં બ્લેકઆઉટ જાહેર કરી દેવામાં આવ્યું છે. પાકિસ્તાન વચ્ચે તણાવને પગલે આજે સતત બીજો દિવસ છે જ્યારે કચ્છનું ભુજ છે તે સ્વયંભૂ બ્લેકઆઉટની અંદર જોવા મળી રહ્યું છે. ગઈકાલે વહીવટી તંત્ર દ્વારા બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું, પરંતુ આજે ભુજ છે તે સ્વયંભૂ બ્લેકઆઉટ કરી રહ્યું છે. આપણી સાથે ભુજના રહેવાસીઓ છે. શું નામ છે આપનું? મારું નામ ભરતભાઈ સંઘવી છે. કચ્છ જિલ્લા મોદી વિકાસ મિશનના અધ્યક્ષનું દાયિત્વ નિભાવું છું. ભરતભાઈ, શું કહેશો? ભુજ આજે સ્વયંભૂ બ્લેકઆઉટ કરી રહ્યું છે, કઈ રીતની તૈયારી છે, લોકોને કઈ રીતે સમજાવી રહ્યા છો અને કેવો સહયોગ મળી રહ્યો છે? નહીં, લોકો દ્વારા સહયોગ સારામાં સારો છે. આજે આપણે દેશ માટે કામ કરવાનું છે. જ્યારે બોર્ડરની અંદર આપણા સૈનિકો આપણી રક્ષા કરી રહ્યા છે, આપણે પણ સૈનિકો છીએ, તો ગામની અંદર સરકારના જે પણ આદેશ આવે એનો અમલ કરવો જોઈએ. સમાજના આગેવાન તરીકે આપણે બધાને મળી અને એનો કેમ અમલ થાય, એક નાની ભૂલ પણ આપણને નુકસાન કરી શકે છે. હવે આ 2025નું ભારત છે, નરેન્દ્ર મોદીનું ભારત છે, દેશના વડાપ્રધાન જ્યારે આટલી એકદમ ચિંતા કરતા હોય તો એક નાગરિક તરીકે આપણે આ ચિંતા કરી
અને સરકારના એક એક નિર્ણયને આપણે વધારવા જોઈએ અને દેશ માટે હિત માટે આપણે કામ કરો છો. અત્યારે આ ધંધા પાણી બંધ રાખી તમે 6-7 વાગે ઘરે આવી જાઓ. શા માટે સરકારને ને બધું વહીવટી તંત્રને અમલ કરવો પડે છે? પોલીસને તમારા ઘરે પહોંચી જાઓ, તમારા ઘર તમારો પરિવારનું ખ્યાલ રાખો, પછી દેશનું ખ્યાલ રાખો. માટે હું ચેનલના માધ્યમ દ્વારા કચ્છની જનતાને વિનંતી કરું છું કે દેશ હિત માટે આપણે બધું ભૂલી જાઓ અને દેશ હિતનું કામ કરો. બિલકુલ. શું કહેશો, શું નામ છે તમારું ને કઈ રીતની અહીંયા ભુજની અંદર પ્રતિક્રિયા મળી રહી છે? તમે સ્વયંભૂ બંધ નહીં કરાવવાની વાત કરી. મારું નામ કેડી જાડેજા, બાપા સીતારામ ડેવલપમેન્ટ ટ્રસ્ટ, કચ્છ લડાયક સંઘ. ભુજમાં ગઈકાલે ગવર્મેન્ટ દ્વારા એક પહેલ કરવામાં આવી હતી ને આજે ભુજ સ્વયંભૂ બંધ કરવામાં આવ્યું છે. ભુજની અંદર આજે સ્વયંભૂ બધી લાઇટો બંધ કરવામાં આવી છે, તેમજ પ્રજાને પોતાના કામો બંધ કરીને સોંપ્યું. 7-8 વાગ્યા પછી બંધનું વેપારી મંડળો હોય, બીજા મંડળો અને અમુક અવેરનેસના કારણે આ લોકો પોતે બંધ કરીને જઈ રહ્યા છે. અને ખાસ આપના માધ્યમથી હું કહેવા માંગીશ કે કાલે પણ પોલીસની કામગીરી સરાહનીય રહી હતી અને આજે પણ ભુજના રોડો ઉપર આપ પણ જોઈ શકો છો પોલીસ સ્ટાફ સિવાય બીજા કોઈ પણ તંત્ર ક્યાં દેખાઈ નથી રહ્યું. અને પોલીસની સારી કામગીરી ગમે ત્યારે પણ કાંઈ પણ બને ત્યારે આપણે સરહદ ઉપર સૈનિકો હોય છે અને સિટીની અંદર પોલીસ દળો, રક્ષક દળો હોય છે. એટલે આમનો આપણે આભાર માનીએ છીએ. અને પોલીસ પોતની ફરજ નિભાવી રહી છે, પણ એની સામે પ્રજાને પણ પોતની ક્યાંક ને ક્યાંક અમુક ત્રુટીઓ છે એ નિભાવવી જોઈએ. અને દેશના રક્ષણ માટે આપણે ક્યાંક ને ક્યાંક મિસાઇલ કે કોઈ પણ એવો જે આપણે વિરોધી દેશ છે એને કોઈ પણ એક તક ન મળે એના માટે આપણે ઘરની લાઇટો કદાચ 8 થી 6 સવારે બંધ રાખવી પડે તો એ કોઈ મોટી વસ્તુ નથી. કારણ કે આપણા એક ભૂલના કારણે ક્યાંક ને ક્યાંક દેશને અને આપણા આજુબાજુ પડોશને બધાને ભોગવવું પડે, એ ન ભોગવવું પડે. આપણે વિશ્વાસ છે જ્યાં સુધી સરહદ ઉપર આપણા સૈનિકો બેઠા છે, આપણી ત્રણેય પાંખો છે, ત્યાં સુધી કોઈ પણ દુશ્મન દેશની હિંમત નથી કે આપણા દેશની અંદર આપણી સિટી સુધી પહોંચી શકે. પણ આવું ન બને એના માટે આપણે સરહદ ઉપર સૈનિકો અને ગામની અંદર જે સિટી છે ત્યાં પબ્લિક અને પોલીસ આ બે સાથે રહી અને જો કાર્ય કરશે તો કોઈ પણ દેશની તાકાત નથી કે ભારતને હરાવી શકે. બિલકુલ. તો જે પ્રકારે સરહદી વિસ્તારના અલગ અલગ જિલ્લાઓ છે તેની અંદર પરિસ્થિતિ છે, ભુજના દ્રશ્યો સીધા તમે જોઈ રહ્યા છો. ગઈકાલે તંત્ર દ્વારા બ્લેકઆઉટ કરાયું હતું, પરંતુ આજે સ્વયંભૂ ભુજના રહેવાસીઓ છે, વેપારીઓ છે, ખાણીપીણીના ધંધાર્થીઓ છે કે પછી સામાન્ય નાગરિકો છે, તમામે તમામ લોકો છે ભુજને રાતના 8 વાગ્યાથી બંધ કરીને પોતપોતાના ઘરે જઈ રહ્યા છે. વાહનોની લાઇટો છે એ પણ ધીરે ધીરે બંધ કરવામાં આવી રહી છે. અલગ અલગ ચોકની અંદર પોલીસ તૈનાત છે. તો સૈનિકો છે કે જે સ્વયંભૂ નાગરિક તરીકે ફરજ બજાવે છે એ પણ લોકોને અપીલ કરી રહ્યા છે. અહીંયા પોલીસના જવાનો છે એ પણ પોતાની ફરજ નિભાવી રહ્યા છે. એટલે કહી શકાય છે કે જે પ્રકારે ગઈકાલે 3 જેટલા ડ્રોન કચ્છની સરહદની અંદર આવ્યા હતા અને તેને તોડી પાડવામાં આવ્યા હતા, તો આજે પણ કોઈ પણ પ્રકારનો ચાન્સ છે તે લેવા નથી માંગતા ભુજના રહેવાસીઓ. અને એટલા માટે જ અત્યારે ભુજ છે તે સ્વયંભૂ બ્લેકઆઉટનો અમલ કરી રહ્યું છે અને એની સંપૂર્ણ અસર છે એ અત્યારે અહીંયા ભુજમાં જોવા મળી રહી છે. કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, ભુજ. ત્યારે સમગ્ર કચ્છ જિલ્લામાં જે બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું છે અને વાત ભુજની કરી, જેવું કે આપણે સ્થાનિકોને સાંભળ્યા કે તે લોકો સહકાર આપી રહ્યા છે, સાથ સહકાર આપી રહ્યા છે અને યુદ્ધની પરિસ્થિતિમાં સ્થાનિકોની આ વાત અહીં બહુ નજરે પડી રહી છે કે ડરવાની જગ્યાએ સહકાર આપવાની જરૂર છે, સંયમ રાખવાની જરૂર છે. ત્યારે ભુજમાં સ્વયંભૂ બ્લેકઆઉટ કરાયું છે. ત્યારે વધુ એક મહત્વના સમાચાર પર નજર કરીએ તો કચ્છમાં પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા છે. કચ્છ બોર્ડરે 10 ડ્રોન તોડી પાડવામાં આવ્યા છે. જી હા, મહત્વના સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે. દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે કચ્છની જે બોર્ડર છે ત્યાં પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા છે ને આપણી એર ડિફેન્સ સિસ્ટમ જે S-400 છે તેના દ્વારા 10 ડ્રોનને તોડી પાડવામાં આવ્યા છે અને પાકિસ્તાનને ભારત દ્વારા, ભારતીય સેના દ્વારા જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે. કચ્છમાં જ્યારે હમણાં એક ડ્રોન તોડી પાડવામાં આવ્યું હતું અને વધુ આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે કચ્છ બોર્ડરે વધુમાં જે 10 ડ્રોન પાકિસ્તાન દ્વારા મિસાઇલ કરવામાં આવ્યા છે તે 10 ડ્રોનને ભારતીય સેના દ્વારા તોડી પાડવામાં આવ્યા છે. આપણી તમામ એર ડિફેન્સ સિસ્ટમ જે છે તે હાલ સક્રિય છે. તો આ તરફ પાટણ અને બનાસકાંઠામાં બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું છે. સરહદી ગામોમાં બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું છે. સાંતલપુરના સરહદી ગામોમાં પણ આ બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું છે. જેવી રીતે કચ્છ અને ભુજમાં પણ બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે. સાથે જ પાટણ અને બનાસકાંઠામાં, વાત બનાસકાંઠાની કરીએ તો બનાસકાંઠામાં પણ ડ્રોન જોવા મળ્યા હતા. હમણાં જ જેવી રીતે આપણે હિરેન સાથે વાત કરી કે બનાસકાંઠામાં બી પાકિસ્તાની ડ્રોન નજરે પડ્યા હતા, ત્યારે પાટણ અને બનાસકાંઠામાં બ્લેકઆઉટ જાહેર કરી દેવામાં આવ્યું છે. પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠક પૂર્ણ થઈ છે. બેઠકમાં અજીત ડોભાલ અને જયશંકર, વિદેશ મંત્રી એસ જયશંકર પણ હાજર રહ્યા હતા અને NSA અજીત ડોભાલ તે બેઠકમાં હાજર રહ્યા હતા. જે બેઠક પીએમ મોદી
પીએમ મોદીની અધ્યક્ષતામાં મળી હતી તે બેઠક હવે પૂર્ણ થઈ છે. વિદેશ સચિવ વિક્રમ મિશ્રી પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા અને બેઠકમાં વર્તમાન સ્થિતિને લઈને ચર્ચા કરવામાં આવી છે. સીડીએસ અનિલ ચૌહાણ, એનએસએ અજીત ડોભાલ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા અને જે વર્તમાન પરિસ્થિતિ ચાલી રહી છે પાકિસ્તાન અને ભારત વચ્ચે જે તણાવ ચાલી રહ્યો છે તે સ્થિતિને લઈ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. તે બેઠક હવે પૂર્ણ થઈ ગઈ છે. તે બાદ સમાચાર પણ પ્રાપ્ત થઈ રહ્યા હતા કે પીએમ મોદીએ એનએસએ ડોભાલ સાથે એમની સાથે પણ અલગથી એક મીટિંગ કરી હતી. ત્યારે કંઈક મોટું થવાના અહીંયા સંકેત જોવા મળી રહ્યા છે, કેમ કે બેઠકોનો દોર ચાલી રહ્યો છે અને તે બેઠકમાં અજીત ડોભાલ, એનએસએ અજીત ડોભાલ અને વિદેશ મંત્રી એસ જયશંકર પણ હાજર રહ્યા હતા. ત્યારે પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી આ બેઠક પીએમ હાઉસમાં મળી હતી. હમણાં થોડીક ક્ષણો પહેલા આ બેઠક મળી હતી. તે બેઠક હવે પૂર્ણ થઈ ગઈ છે. વધુ માહિતી સાથે સંવાદદાતા અજય યાદવ જોડાઈ ગયા છે. અજય, પીએમની અધ્યક્ષતામાં જે બેઠક મળી હતી તે બેઠક પૂર્ણ થઈ ગઈ છે, શું કહેવું? देखिए, निश्चित तौर पे ये बैठक पूर्ण हो चुकी है, लेकिन आप अंदाजा लगाइए कि 6:30 बजे के करीब ये बैठक शुरू हुई थी और अभी कितना वक्त हो रहा है. करीब 4 घंटा से ज्यादा समय तक प्रधानमंत्री नरेंद्र मोदी का अलग अलग जो भारत के मंत्रालय को संभाल रहे हैं और खास करके महत्वपूर्ण संस्थान को संभाल रहे हैं, उनके साथ ये बैठक थी. शुरुआत में प्रधानमंत्री नरेंद्र मोदी की न सिर्फ सीडीएस बल्कि उनके साथ भारत के तीनों सेना प्रमुख और रक्षा मंत्री राजनाथ सिंह के साथ बैठक हुई और फिर उसके बाद अलग से विदेश मंत्री के साथ बैठक हुई. एनएसए अजीत डोभाल से भी बैठक हुई और अभी जो बैठक खत्म हुई है, इस बैठक में एनएसए अजीत डोभाल और विदेश मंत्री एस जयशंकर मौजूद थे. तो इससे आप अंदाजा लगा सकते हैं कि आखिर किस बात से ये मंथन हो रहा है. हालांकि इसके पहले रक्षा मंत्री राजनाथ सिंह की भी एक बैठक हुई थी जिसमें सीडीएस और तीनों सेनाओं के प्रमुख थे और उसमें रक्षा मंत्री की तरफ से प्रधानमंत्री नरेंद्र मोदी को ब्रीफ किया गया था. एनएसए अजीत डोभाल की तरफ से भी ब्रीफ किया गया था और सारी ये बैठक इस लिहाज से हो रही है कि कल पाकिस्तान की तरफ से जिस तरह से हमला किया गया और करीब 400 ड्रोन से हमला किया गया, भारत के अलग अलग शहरों पे हमला किया गया, सब ड्रोन को एक तरह से न्यूट्रलाइज किया गया भारत की तरफ से. और जब ये बैठक चल रही तो उस वक्त भी पाकिस्तान की तरफ से भारत के कई शहरों में, खास करके जम्मू कश्मीर और पंजाब में ड्रोन अटैक की घटना देखने को मिली है. तो इस आलोक में निश्चित तौर पे भारत ने न सिर्फ कल का जो पाकिस्तान की हरकत थी उसका आकलन किया होगा, बल्कि किस रणनीति के साथ भारत आगे बढ़े, तमाम सारी चीजों पे मंथन हुआ होगा. हालांकि एक और भी महत्वपूर्ण बात दिल्ली में देखने को मिली, कई सारे मंत्रालयों की तरफ से बैठक हुई थी, उसमें भी एक खाका जो खींचा गया था. तो कुल मिला के भारत सरकार काफी चौकन्नी दिख रही है. रणनीतिक लिहाज से इस बैठक के काफी मायने हैं. जी, जानकारी के लिए धन्यवाद अजय. તો ગઈકાલની અવરચંડાઈ બાદ સતત બીજા દિવસે પાકિસ્તાનની અવરચંડાઈ જોવા મળી રહી છે, જેમાં જમ્મુ કાશ્મીર અને પંજાબમાં પાકિસ્તાને ડ્રોનથી હુમલો કર્યો છે. કચ્છ અને બનાસકાંઠાની વાત તો આપણે જોઈ કે ત્યાં પણ ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો છે. ગઈકાલે પણ તેના ડ્રોન ભારતીય સેના દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા, પરંતુ આજે પણ જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાન દ્વારા હુમલો કરવામાં આવી રહ્યો છે, હુમલાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તમામ તેમના દ્વારા ડ્રોન છોડવામાં આવી રહ્યા છે, જ્યારે રાજસ્થાન અને ગુજરાતમાં પણ ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો છે. અને આપણી એર ડિફેન્સ સિસ્ટમ જે છે તે હાલ સક્રિય કરી દેવામાં આવી છે અને તે એર ડિફેન્સ સિસ્ટમ આપણી તમામ ડ્રોનને હવામાં જ તોડી પાડી રહી છે, તેને નેસ્તે નાબૂદ કરી રહી છે. પાકિસ્તાનના તમામ હુમલા નિષ્ફળ ગયા છે. ગઈકાલે પણ 300 થી 400 જે ડ્રોન છોડવામાં આવ્યા હતા તે પણ નેસ્તે નાબૂદ કરી દેવામાં આવ્યા હતા, હવામાં જ તેને નિષ્ફળ બનાવી દેવામાં આવ્યા હતા. તેવી જ રીતે આજે પણ જે પાકિસ્તાન હુમલા કરી રહ્યું છે, એક બાદ એક ડ્રોન છોડી રહ્યું છે, તે તમામ ડ્રોન આપણી એર ડિફેન્સ સિસ્ટમ જે છે તે નેસ્તે નાબૂદ કરી રહી છે. સતત બીજા દિવસે પાકિસ્તાન જે છે તેની નાપાક હરકતથી બાજ નથી આવી રહ્યું અને સતત બીજા દિવસે આવરચંડાઈ કરી રહ્યું છે. તો સાથે જ શ્રીનગરમાં પણ ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો છે. હુમલાનો પ્રયાસ શ્રીનગરમાં પણ કરવામાં આવ્યો છે. ત્યારે શ્રીનગરની વાત કરીએ તો હાલ ત્યાં 10 જેટલા ધડાકાના અવાજ સંભળાયા છે. હાલ શ્રીનગરથી આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે 10 જેટલા ધડાકાના અવાજ શ્રીનગરથી સંભળાયા છે. અવંતીપુરાની વાત કરીએ તો અવંતીપુરામાં જે ડ્રોન છે તેને તોડી પાડવામાં આવ્યું છે. 10 જેટલા ધડાકાના અવાજ સંભળાયા છે. ઉપરાંત પાકિસ્તાની ડ્રોન જે હતું તેને તોડી પાડવામાં આવ્યું છે. વધુ માહિતી સાથે સંવાદદાતા રજનીશ પરિહાર જોડાઈ ગયા છે. રજનીશ, શ્રીનગરમાં ડ્રોનથી હુમલાનો પ્રયાસ. जी नवीन, तकरीबन 10 जगहों पे ड्रोन का इन्होंने कायर पाकिस्तान ने हमला किया है, पर सारा नाकाम हुआ है क्योंकि हमारे जानवर इंडियन आर्मी ने इनको मुंह तोड़ जवाब दिया है. नवीन,
रजनीश, ब्लास्ट की आवाज कुछ सुनाई दे रही थी, ऐसे समाचार प्राप्त हो रहे हैं, उस पर क्या कहना है कि 10 जितने ब्लास्ट हुए उसकी आवाज सुनाई दे रही थी? इलाका जो है जैसे पुलवामा है और बाकी के जो इलाके हैं उनमें काफी आवाज जो है उसकी दी, लेकिन जो फटने की आवाज है वो बिल्कुल आ रही है, लोग सहमे हुए हैं। और इसी तरह से जम्मू में भी, और जम्मू का जो आरसपुरा इलाका है उसमें भी फायरिंग चल रही है। नवीन, अभी पूरे श्रीनगर में ब्लैकआउट है रजनीश? जी, पूरा श्रीनगर में ब्लैकआउट है और बिल्कुल अंधेरे में डूबा हुआ है कश्मीर। नवीन, सारी जानकारी बदल आभार रजनीश।